I am Yogesh Sanghvi. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફોર ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ. હવે આપણે ઇમ્પરેટિવ એટલે કે આજ્ઞાત વાક્યો જોઈશું. ગુજરાતીમાં તું અને તમે બે પ્રકારના શબ્દો હોવાને કારણે આજ્ઞાત વાક્યો બે પ્રકારે થશે. દોડવું એ ક્રિયાપદ હોય તો દોડ અને દોડો, અને નેગેટિવમાં ના દોડ, ના દોડતો અથવા ના દોડો એ પ્રકારે વાક્યો થશે. ઇંગ્લિશમાં ટુ ગીવ હોય તો ગીવ અને ડોન્ટ ગીવ એ પ્રકારે વાક્યો થશે. આ બેઝિક વાક્યોની સાથે એક્સટેન્શન ઉમેરી અને અનેક પ્રકારના વાક્યો બનાવી શકાશે. હવે આપણે ઇમ્પરેટિવ વાક્યોની પ્રેક્ટિસ કરીશું. ટુ ગીવ, ગીવ, ડોન્ટ ગીવ. ગીવ મી એ બુક, ગીવ અસ એ બુક, ગીવ હિમ એ બુક, ગીવ હર એ બુક, ગીવ ધેમ એ બુક, ગીવ ચિન્ટુ એ બુક, ગીવ માય બ્રધર એ બુક, ગીવ ઇટ ટુ મી, ગીવ ઇટ ટુ અસ, give it to him, give it to her, give it to them, give it to Chintu, give it to my brother, give it now, give it today, give it tomorrow, give it at 2 o'clock, give it at night, give me more, give me less, give me a little, give me a lot of, give me 50%, give me 100%. હવે ઇમ્પરેટિવ વાક્યો જનરલી યુ સાથે સંકળાયેલા હોય છે, પરંતુ વી સાથે પણ સાંકળી શકાય. ચાલો રમીએ, ચાલો જમીએ, આ પ્રકારના વાક્યો પણ ઇમ્પરેટિવ કહેવાય. તો તે થશે લેટ્સ ગીવ ઇટ ટુ ધ ચિન્ટુ. ટુ પ્લે, પ્લે, ડોન્ટ પ્લે, પ્લે ક્રિકેટ, પ્લે ફૂટબોલ, પ્લે ટેનિસ, પ્લે ચેસ, પ્લે બાસ્કેટબોલ, પ્લે વોલીબોલ, પ્લે ક્રિકેટ વિથ મી, play cricket with us, play cricket with him, play cricket with her, play cricket with them, play cricket with Chintu, play cricket with my brother, play cricket now, play cricket today, play cricket tomorrow, play cricket at 2 o'clock, play cricket at night. To drink, drink, don't drink, drink tea, drink coffee, drink milk, drink hot water, drink orange juice, drink tea with me, drink tea with us, drink tea with him, drink tea with her, drink tea with them, drink tea with Chintu, drink tea with my brother, drink tea with milk, drink tea with sugar, drink tea without milk, drink tea without sugar. To eat, eat, don't eat bread, eat rice, eat sweets, eat sugar, eat spicy food, eat this, eat that, eat this, eat those, eat new items, eat now, eat today, eat tomorrow, eat at 2 o'clock, eat at night, eat with your father, eat with your brother, eat with your uncle, eat with your cousin, eat with your friend. To speak, speak, don't speak, speak English, speak Spanish, speak French, speak Gujarati, speak Telugu. To talk, talk, don't talk, talk with your father, talk with your mother, talk with your sister, talk with your uncle, talk with your cousin, talk with your brother. Don't talk slowly, don't talk loudly, don't talk fast, don't talk too much, don't talk roughly. To run, run, don't run, run with me,
run with us, run with him, run with her, run with them, run with Chintu, run with my brother. Don't run at night, don't run in the evening, don't run after eating, don't run fast, don't run slowly, let them run, don't let them run. હવે આપણે પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા શીખીશું. જુદા જુદા પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ કરીશું. જ્યાં XX લખેલું છે ત્યાં યોગ્ય ઇન્ફોર્મેશન મૂકીશું. My name is XX. I study in XX standard. The name of my school is XX. My age is XX years. My date of birth is XX. My father's name is XX and mother's name is XX. My father works in XX. ઓપ્શન તરીકે માય ફાધર ઇઝ XX. એટલે ફાધર બેંકમાં નોકરી કરતા હોય તો માય ફાધર વર્ક્સ ઇન એ બેંક, આ રીતે પણ બોલાશે. બીજી રીતે બોલવું તો માય ફાધર ઇઝ એ ડોક્ટર, માય ફાધર ઇઝ એન એન્જિનિયર, એ પ્રમાણે પણ બોલાશે. માય મધર ઇઝ એ હોમ મેકર. આઈ હેવ XX બ્રધર્સ એન્ડ XX સિસ્ટર્સ. જો એક બ્રધર હોય તો વન બ્રધર અને એક સિસ્ટર હોય તો વન સિસ્ટર મુકાશે. અને જો બ્રધર ના હોય તો નો બ્રધર અથવા નો બ્રધર્સ મૂકી શકાશે. સિસ્ટર ના હોય તો નો સિસ્ટર અને અથવા નો સિસ્ટર્સ મૂકી શકાશે. આઈ લીવ એટ XX ઇન XX. જો તમે એક જ સ્થળનું નામ આપતા હોય તો ઇન શબ્દ વપરાશે. આઈ લીવ ઇન અમદાવાદ. પણ અમદાવાદના કોઈ એરિયાનું નામ પણ એડ કરવા માંગતા હોય તો નાના સ્થળ માટે એટ અને મોટા સ્થળ માટે ઇન વપરાશે. એટલે આઈ લીવ એટ વસ્ત્રાપુર ઇન અમદાવાદ, આ રીતે બોલાશે. આઈ લવ માય ફેમિલી વેરી મચ. આઈ લાઈક ટુ ડુ XX. એટલે જે ગમતી ક્રિયા હોય તમારે અહીંયા બોલવાની છે. આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ, આઈ લાઈક ટુ પ્લે ફૂટબોલ વગેરે. આઈ ડોન્ટ લાઈક ટુ ડુ XX. આઈ ડ્રિંક ટી એવરી ડે અથવા આઈ ડ્રિંક કોફી એવરી ડે. આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. માય હોબી ઇઝ XX અથવા માય હોબીઝ આર XX એન્ડ XX. એક હોબી હોય તો માય હોબી ઇઝ કરીને મૂકીશું. બે અથવા વધારે હોબી હોય તો માય હોબીઝ આર XX એન્ડ XX, એ પ્રકારે મૂકાશે. My favorite subject is XX. My favorite sports person is XX and favorite leader is XX. XX is my favorite city and I wish to visit XX. I like to eat XX very much and my favorite drink is XX. અહીં તમારી મનગમતી ડીશનું નામ મૂકી શકાશે. I like to eat ભાજી પાઉં, I like to eat ડોસા વગેરે. My favorite sports is XX and favorite color is XX. I have many friends in Ahmedabad. I like to spend time with friends and relatives. I want to be A/N XX. એટલે I want to be an engineer, I want to be a doctor, એ પ્રકારના તમે ભવિષ્યમાં જે બનવા માંગતા હોય એ અહીં બોલી શકાશે.